નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8 ગુજરાતી પાઠ 14 બાબુ વીજળી। પાઠ 14 બાબુ વીજળી। પાઠના લેખક છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ। પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। 1, 7મા ધોરણમાં ભણતા બાબુને કઈ પરીક્ષાની તૈયારી ચાલતી હતી? જવાબ બી, વર્નાક્યુલર ફાઇનલ। 2, લેખકે જોયું ત્યારે બાબુ ગોદડું ઓઢીને કયા વાક્યનો મંત્ર જાપ કરતો હતો? જવાબ ડી, મીર જાફર નામનો નવાબ હતો। 3, લેખક અને બાબુ પ્રસાદ ખાવા ભાગોળે ક્યાં ગયા? જવાબ એ, રામજી મંદિરે। 4, બાબુએ બાવાજી પાસે પ્રસાદ માંગ્યો ત્યારે તેમણે શું કહીને પ્રસાદનો પેડો આપ્યો? જવાબ સી, मैं तेरी दानत जानता हूँ। 5, બાબુ કુરકુરિયાને શું કહેતો? જવાબ એ, કતીલા। 6, બાબુ પાદર થઈને જતા આવતા કોઈ ખટારા જીપ કે ગાડીનો અવાજ આવે ત્યારે શું કહીને દોટ મૂકતો હતો? જવાબ ડી, હમકારો થયો। 7, બાબુને બાવાજી પાસે શીખેલી કઈ કથાઓ મોઢે હતી? જવાબ ડી, આપે તમામ। 8, નીચેનામાંથી કઈ મીઠાઈ બાબુએ ખાધી હતી પણ તેનું નામ જાણતો નહોતો? જવાબ બી, કેબર। 9, બાબુ કુએ નહાતા નહાતા કયું ગીત ગાતો હતો? તો જવાબમાં આવશે એ, હરી તારા હજાર નામ, કયા નામે લખવી કંકોતરી। 10, લેખક માટે રેલગાડીમાં જગ્યા રોકવા બાબુ કેવી રીતે બધું બળ એકઠું કરીને તૈયાર થતો? જવાબ સી, લશ્કરમાં સૈનિકને કૂચ કરવાની હોય એમ। પ્રશ્ન 2, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। 1, ખાલી જગ્યાનું પીળું અજવાળું આછું આછું કેટલાક ઘરોમાં દેખાય? તો જવાબમાં આવશે થાનચ। 2, બાબુએ હાથની ખાલી જગ્યા મારીને દીવો હોલવી નાખ્યો? તો જવાબમાં આવશે ઝાપટ। 3, બાબાજીએ લેખકને ખાલી જગ્યા વાંચવા બેસાડે? તો જવાબમાં આવશે રામાયણ। 4, બાબુ કૂતરાના શરીર પરથી ખાલી જગ્યા વીણે? તો જવાબમાં આવશે ઈતરડા। 5, બાબુ કૂતરાને લાઈનમાં બેસાડી ખાલી જગ્યા દેતા શીખવે? તો જવાબમાં આવશે કોલ। 6, ભવાઈ માટે બાબુ સ્ત્રીના વેશ માટે વાળને ખાલી જગ્યા પાડીને ઓળખો? તો જવાબમાં આવશે પટિયા। 7, આંકડાની ખાલી જગ્યા જોઈને બાબુ આખે આખો ધ્રુજવા માંડે? તો જવાબમાં આવશે જટાજાટ। 8, બાબુ માથે શરીરે ખાલી જગ્યા ઘસીને નહાય? તો જવાબમાં આવશે ઓગળ સંગી। 9, બાબુ કહેતો ખાલી જગ્યા નહીં કૂતરું વહાલું હતું? તો જવાબમાં આવશે ધર્મરાજા। 10, બાબુ ખિસકોલી ખાનાર કૂતરાને કહેતો તને રામની આંગળીઓના ખાલી જગ્યા નથી દેખાતા? તો જવાબમાં આવશે ચટ્ટાપટા। પ્રશ્ન 3, નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો। 1, લેખકે જોયું તો બાબુ ઓસરીમાં દિવેલના દીવાના ઝાંખા અજવાળામાં ગોદડું ઓઢીને સૂઈ ગયો હતો? તો જવાબમાં આવશે ખોટું। 2, બાબુ ગોદડું ઓઢીને વાંચે તો જ તેને યાદ રહેતું હતું? તો જવાબમાં આવશે ખરું। 3, બાબુએ ભગત કૂતરાનું જડબું પહોળું કરીને પ્રસાદના પેડાનો ટુકડો ખવડાવ્યો? તો જવાબમાં આવશે ખરું। 4, બાબુ નિશાળે જાય ત્યારે ભગત કૂતરું તેને મૂકવા જાય અને સાંજે છૂટે ત્યારે લેવા જાય? તો જવાબમાં આવશે ખરું। 5, બાબુને નવરાત્રિમાં ભવાઈમાં ખેલ કરવો અને સ્ત્રીનો પાઠ ભજવવો બિલકુલ ગમતો ન હતો? તો જવાબમાં આવશે ખોટું। 6, બાબુનું આખું ઘર રાચર ચીલાથી ભરેલું હતું? તો જવાબમાં આવશે ખોટું। 7, બાબુને મોટરનું આકર્ષણ એવું હતું કે તે મોટરના પૈડાની ધૂળમાં પડેલી છાપને આંગળીઓ વડે પંપાળે ત્યારે જ એને ચેન પડે? તો જવાબમાં આવશે ખરું। 8, બાબુને તેની પાછળ આવતા કૂતરાથી ખૂબ કંટાળો આવતો હતો? તો જવાબમાં આવશે ખોટું। 9, કૂતરું ખિસકોલી પકડીને ખાય તો બાબુ તે કૂતરાને જડબું પકડીને ફટકારે? તો જવાબમાં આવશે ખરું।
10. લેખકને વડોદરા જવાનું હોય ત્યારે બાબુ તેમને મૂકવા ક્યારે સ્ટેશને ન જતો. તો જવાબમાં આવશે ખોટું. પ્રશ્ન 4. બાબુ વીજળી પાત્રને લાગુ પડતા વાક્ય સામે ખરું કરો. તો જવાબમાં આવશે જુઓ. નંબર 1. વચ્ચે કેટલાક ધોરણમાં 2 વર્ષ કાઢ્યા હતા. નંબર 3. બાબુ ખેતીકામ પણ કરી લેતો. નંબર 5. બાબુને કૂતરા બહુ ગમતા. આ વાક્ય સામે આપણે ખરું કરવાનું છે. બાબુ ભવાઈના ખેલમાં જોડાતો. 8. બાબુને ઢોલક વગાડતા આવડતું. 10. બાબુને ગણિત વિષય પ્રત્યે અણગમો હતો. તો આ વાક્ય સામે આપણે ખરું કરવાનું છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. બાબુ ભણવામાં કેવો હતો? જવાબ. બાબુએ કેટલાક ધોરણમાં નાપાસ થવાને કારણે 2 વર્ષ કાઢ્યા હોવાથી તે ભણવામાં ખાસ હોશિયાર નહોતો. 2. લેખકે બાબુને મીર જાફરનો શું અર્થ સમજાવ્યો? જવાબ. લેખકે બાબુને સમજાવ્યું મીર જાફર નામનો અર્થ એટલે એ માત્ર કહેવાનો નવાબ હતો. 3. બાબુ ગોદડું ઓઢીને શા માટે વાંચતો? જવાબ. બાબુ ગોદડું ઓઢીને વાંચતો કારણ કે બાબુ ગોદડું ન ઓઢે તો તેને કાંઈ યાદ રહેતું નહીં. 4. બાબુએ કેમ એક જ કૂતરાને સાથે મંદિરે આવવા દીધું? જવાબ. બાબુએ એક જ કૂતરાને સાથે મંદિરે આવવા દીધું કારણ કે બાબુએ સાથે આવવા દીધેલું કૂતરું ભગત હતું. 5. બાબુએ કૂતરાને પેડો કેમ ખવડાવ્યો? જવાબ. બાબુએ કૂતરાને પેડો ખવડાવ્યો કારણ કે એ પ્રસાદનો પેડો હતો અને બાબુ એમ માનતો હતો કે કૂતરો આ પ્રસાદ ખાશે એટલે એ આગલા જન્મમાં એ કૂતરું નહીં થાય. 6. છોકરા બાબુને કેમ બાબુ વીજળી કહેતા? જવાબ. ભવાઈમાં બાબુને વીજળીનો અભિનય કરતો જોઈને છોકરા ખુશ થઈને તેને બાબુ વીજળી કહેતા. 7. લેખકે બાબુની માને તેના ભવાઈના ખેલ વિશે શું પૂછ્યું હતું? જવાબ. લેખકે બાબુની માને પૂછ્યું હતું કે શું બાબુ પરણશે અને ઘરે વહુ આવશે ત્યારે પણ એ વીજળી બનીને નાચશે? 8. ભવાઈ પછી ગામની યુવાન વહુ આરુઓ બાબુને હસીને શું કહેતી? જવાબ. ભવાઈ પછી ગામની યુવાન વહુ આરુઓ બાબુને હસીને એમ કહેતી, બાબુભાઈ, અમારે ચોટલો લેવા તો તમારી પાસે આવવું પડશે. 9. બાબુને કઈ એક વસ્તુનું વ્યસન હતું? જવાબ. બાબુને રામજી મંદિરના બાબાજીના પ્રસાદનું વ્યસન હતું. 10. બાબુ ખરેખર ક્યારે ખીલી ઉઠતો? જવાબ. બાબાજીનું ઉમંગભેર કામ કરતા અને એમની વાતો સાંભળતા બાબુ ખરેખર ખીલી ઉઠતો. 11. ગામમાં શું આવ્યું હોય તો બાબુ અચૂક હાજર હોય? જવાબ. ગામમાં રામલીલા આવી હોય, તુરીની ટોળકી રમવા આવી હોય કે નટવાનો ખેલ હોય તો બાબુ અચૂક હાજર હોય. 12. બાબુ ભણતો ન હતો તેથી તેની માને શેની ચિંતા હતી? જવાબ. બાબુ ભણતો ન હતો એટલે બાબુ નટવા બજાણિયાની ટોળી ભેગો ચાલી જાય એની ચિંતા બાબુની માને હતી. 13. બાબુ ક્યારે નવરો દુઃખ હોય સાથી? જવાબ. બાબુ વેકેશનમાં નવરો દુઃખ હોય કારણ કે તે સમયે ખેતીનું કામ હોય નહીં અને ભણવાનું વેકેશનમાં હોય નહીં. 14. બાબુ એક નહીં પણ કૂતરાનું આખું સૈન્ય કેમ રાખતો? જવાબ. બાબુ એક નહીં પણ કૂતરાનું આખું સૈન્ય રાખતો કારણ કે એકલ દોકલ કૂતરું હોય તો ગામના બીજા કૂતરા એને ફાડી ખાય, પણ કૂતરાનું આખું સૈન્ય હોય તો ગામનું એકેય કૂતરું સામે આવે જ નહીં. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. બાબુની માને તેને મોટો કરવામાં કેમ ઘણું દુઃખ પડ્યું હતું? જવાબ. બાબુની મા નાની ઉંમરે વિધવા થયા હતા. બાબુ તેમનો એકનો એક દીકરો હોવાથી તેને મોટો કરવામાં તેમને ઘણું દુઃખ પડ્યું હતું. 2. બાબુ પોતાની સાથે મંદિર આવતા 3 કૂતરામાંથી એકને સાથે આવવા દઈ બાકીના 2 ને પાછા કેમ કાઢ્યા? જવાબ. બાબુ પોતાની સાથે મંદિર આવતા 3 કૂતરામાંથી એકને સાથે આવવા દઈ બાકીના 2 ને પાછા કાઢ્યા કારણ કે તેના કહ્યા મુજબ સાથે આવવા દીધેલું કૂતરું ભગત હતું અને બાકીના 2 કૂતરા પાછા જઈને ઘરની ચોકી કરશે. 3.
બાબુના ગામમાં શિક્ષણની શી પરિસ્થિતિ હતી? જવાબ: બાબુના ગામમાં ફાઇનલથી આગળ ભણેલું ભાગ્યે જ કોઈ મળે. ગામ નાનું એટલે હાઈસ્કૂલ હતી જ નહીં. ગામમાં છોકરા ફાઇનલ સુધી ભણીને કાં તો પ્રાથમિક શાળામાં શિક્ષક થાય ને કાં તો તલાટી થાય. જે ભણી ન શકે તે ખેતી કરે અથવા દુકાન કરે. 4. બાબુની માએ શેની માનતા રાખેલી, શા માટે? જવાબ: બાબુ એની માનો એકનો એક ખોટનો દીકરો હતો, એટલે તેને માનતા રાખેલી કે દર વર્ષે નવરાત્રિમાં માતાજીની માંડવી બંધાય ત્યારે બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરે અને સ્ત્રીનો પાઠ ભજવે. 5. બાબુ ઢોલક વગાડતા સી રીતે શીખ્યો હતો? જવાબ: ગામમાં રામલીલા આવી હોય, તુરીની ટોળકી રમવા આવી હોય કે નટવાનો ખેલ હોય તો બાબુ એ રમનારાઓ સાથે દોસ્તી બાંધતો, એમનો સરંજામા જોયા કરતો અને જરૂર પડે એમના કામ કરી આપતો. આવી દોસ્તીમાં જ બાબુ ઢોલક વગાડતા શીખી ગયેલો. બાબુ નવરો ધૂપ હોય ત્યારે શું કરતો? જવાબ: બાબુ નવરો ધૂપ હોય ત્યારે ઘરનું થોડું કામ કરતો, મંદિરમાં બાવાજી પાસે ગપાટા મારતો અને હમકારો જોવા ગામની ભાગોળે હનુમાનની દેરીના ઓટલે બેસતો. તે રાત્રે ભજનોની રમઝટ જમાવતો. બાબુ ભજનોની રમઝટ કેવી રીતે જમાવતો? જવાબ: બાબુ હાથમાં મંજીરા લઈને તીણો રાગ કાઢીને ભજન ગાતો. એને ઢોલક મળી જાય તો એના આનંદનો પાર રહેતો નહીં. મધરાતે એનો અવાજ ગામના સીમાડા સુધી પહોંચતો. તારી બેરેલીને બુડવા નહીં દઉં જાડેજાને, એમ તોડલ કે સજી જીજી એમ બોલીને એ ભજનની રમઝટ જમાવતો. 8. બાબુ એટલે ઘાતું પંખી જોઈ લો, એવું કેમ કહેવાતું? જવાબ: બાબુ એટલે ઘાતું પંખી જોઈ લો કારણ કે બાબુ આનંદી સ્વભાવનો હતો. એક આનામાં સાબુની ગોટી ખરીદી લાવે તો એનું પણ ગીત ગાતો હોય. સવારે એની બા ખેતરે ગઈ હોય ત્યારે એ વાસણ માંજતા માંજતા પણ એ ગીત ગાતો હોય. 9. કૂતરું ખિસકોલી પકડીને ખાય તો બાબુ શું કરતો? જવાબ: કૂતરું ખિસકોલી પકડીને ખાય તો કૂતરાનું આવી જ બનતું. બાબુ બેઠો હોય ત્યાંથી ઊભો થઈ જતો, કૂતરાનું જડબું એક હાથે પકડીને બીજે હાથે એને ફટકારતો અને બોલતો કે ખિસકોલી તો રામને વહાલી હતી, તને રામની આંગળીઓના ચટાપટા નથી દેખાતા? 10. બાબુનું મોઢું ક્યારે પડી જતું, શા માટે? જવાબ: લેખક જ્યારે રેલગાડીમાં બેસીને વડોદરા પરત જાય ત્યારે તેમને મૂકીને પરત ફરતી વખતે બાબુ વહેલા પાછા આવજોની બૂમ મારે અને રેલગાડી ઉપડે ત્યારે એકલા પરત ફરતી વખતે બાબુનું મોઢું પડી જતું. 11. બાબુ લેખક માટે રેલગાડીમાં કેવી રીતે જગ્યા રોકી લેતો? જવાબ: બાબુ લેખકને સ્ટેશને મૂકવા જતો. દૂરથી રેલગાડીના ધુમાડાનું થોગું દેખાતા જ બાબુ સૈનિકની જેમ કૂચ કરતો હોય તેમ બધું બળ એકઠું કરીને તૈયાર થઈ જતો અને ગાડી ઊભી રહે તે પહેલા જ સળીઓ પકડી અંદર ચડી જતો. કોઈને ઉતરવા જ દેતો નહીં. ભાઈ હેડો હેડોની બૂમો મારતો, ધક્કામુક્કી કરતો અંદર જતો અને લેખક માટે જગ્યા રોકી લેતો. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. 1. બાબુનો કૂતરા પ્રત્યેનો પ્રેમ વર્ણવો. જવાબ: બાબુને કૂતરા બહુ વહાલા હતા. એની સાથે એક કૂતરું નહીં પણ કૂતરાનું આખું સૈન્ય જ હોય. બાબુ મંદિરે જાય ત્યારે એક કૂતરાને સાથે લઈ જતો. બાબુ એ કૂતરાને ભગત માનતો હતો અને તેને ફરી કૂતરાનો જન્મ ન લેવો પડે એટલે એને ભગવાનનો પ્રસાદ ખવડાવતો. આખા મહોલ્લાના કૂતરાની એક ખાસિયત જાણી રાખતો. એ કૂતરાના શરીર પરથી ઈતરડી વીણતો. કોઈ કૂતરી વિયાણી હોય તો એ મહોલ્લામાંથી લોટ, ગોળ અને ઘી ઉઘરાવી લાવતો અને તેનો શીરો બનાવીને કૂતરીને ખવડાવતો. એ કુરકુરિયાને કતીલા કહેતો અને જન્મતાની સાથે જ એ 2 રૂપાળા કતીલા પડાવી લેતો. એ કતીલા નાના હોય ત્યારથી એમને કેળવતો. કોઈ અજાણ્યું કૂતરું આવી ચડે તો એની પાછળ કેમ પડવું તે બાબુ હુડદો બોલતો બોલતો દોડતો અને કૂતરાઓને શીખવતો. નિશાળેથી આવ્યા પછી ઘરના પગથિયા પાસે કૂતરાને લાઈનમાં બેસાડી એમને કોલ શીખવતો. 2. બાબુના ઘરની ગોઠવણ કેવી હતી? જવાબ: બાબુનું ઘર ચોખ્ખું ચણાક હતું. તાંબા પિત્તળના વાસણો માંજીને ચકચકાટ કરીને અભરાઈઓ પર ગોઠવેલા હતા. પાણિયારીની ફરતે દિવાલ પર ચળકતી વાડકીઓ માટી વડે ચોંટાડેલી હતી. બાજુમાં નવા વર્ષે આવેલા ભગવાનની છબીવાળા કાર્ડને હારબંધ ગોઠવ્યા હતા.
એમાં શંકર, ગણપતિ, સરસ્વતી, અંબાજી, દત્તાત્રેય, રામ, કૃષ્ણ વગેરે દેવ દેવીઓના કાળ રહેતા. દરેક દેવ દેવીના કપાળ પર કંકુના ચાંદલા કરેલા હતા. ઘરમાં કઈ જ રાચર ચીલું નહોતું, છતાં ઘર ભર્યું ભર્યું લાગતું હતું. શેતરંજીનો એક ટુકડો સામે ભીત પાસે પાથરેલો હતો. એની બાજુમાં દામચિયો હતો. ખૂણામાં ખેતીના થોડા ઓજારો પડ્યા હતા. આમ બાબુના ઘરમાં સાદગી હોવા છતાં ગોઠવણ ખૂબ જ સુંદર હતી. બાબુને શેનું ભારે આકર્ષણ હતું? શા માટે? જવાબ: બાબુને મોટરનું ભારે આકર્ષણ હતું. બાબુના ગામડે પાદરે થઈને જતા આવતા ખટારા કે કોઈની જીપ કે ગાડીનો અવાજ સાંભળે કે હમકાર્યો થયો કરતો બાપુ દોડ મૂકે. કોઈ રસ્તો પૂછે તો એ તરત બારણું પકડીને પગથિયા પર ઊભો થઈ જાય ને કહે, હેડો બતાડું. ખાડા ટેકરાવાળા ધોળિયા રસ્તે એ આમ લટકતો ગાંવ બે ગાંવ સુધી જાય અને રસ્તો બતાવી અન્નકૂટનો પ્રસાદ ખાવા મળ્યો હોય એટલા આનંદ સાથે એ રાત્રે અંધારામાં પાછો વળે. મોટરના પૈડાની ધૂળમાં પડેલી છાપને એ આંગળીઓ વડે પંપાળી જુએ ત્યારે જ એને ચેન પડે. રાત્રે મહોલ્લાના છોકરાઓને ભેગા કરી મોટર કેમ ચલાવાય તેનો કિમિયો સમજાવે. આ પરથી સમજી શકાય કે બાબુને મોટરનું ભારે આકર્ષણ હતું. લેખક બાબુને નિશાળમાં એ પાણી બહારનું માછલું એવું કેમ કહે છે? જવાબ: બાબુને નિશાળમાં ગણિતનો દાખલો ગણવાનો આવે ત્યારે આંકડાની એ જટાજાર જોઈને બાબુ આખે આખો ધ્રુજવા માંડે. ઇતિહાસની તારીખો અને રાજા નવાબોના નામો યાદ રાખવાના આવે ત્યારે એ ગભરાઈ જાય. બાબુ ગોદડું ઓઢીને એ નામો ગોખવાનો પ્રયત્ન કરે, પણ એને યાદ જ રહે નહીં. જેમ માછલાને પાણીની બહાર કાઢો તો એ તડફડવા માંડે, તેમ બાબુને નિશાળમાં શિક્ષણ લેવાનું નામ આવે ત્યારે બાબુની સ્થિતિ માછલા જેવી થઈ જાય. આથી લેખક બાબુને નિશાળમાં એ પાણી બહારનું માછલું કહે છે. નવરાત્રિમાં માતાજીના ચોકમાં ભજવાતી ભવાઈનું વર્ણન કરો. નવરાત્રિમાં માતાજીની માંડવી બંધાય ત્યારે ચોકમાં ભવાઈ ભજવાતી. તેમાં બાબુ ખેલ કરતો અને સ્ત્રીનો પાઠ ભજવતો. માંડવી પાસે લાકડાની પાટો ગોઠવીને સ્ટેજ બનાવવામાં આવતું અને તેના પર નાટક ભજવાતું. સ્ટેજ પર પડદો ન હોય. શરૂઆતમાં ગણપતિનો વેશ આવતો, પૂજા વિધિ થતી, પછી વિદૂષક ઢોકરના જેવી ઊંચી દિવાલની ચરકતી ટોપી પહેરીને પ્રવેશતો. એ હાથમાં ચામડાનો પટ્ટો રાખતો. સ્ટેજ પર આવીને એ પટ્ટો ફટકારતો અને ગાતો, વહાલી વીજળીને આવતા કેમ લાગી વાર, જામતી રાતની શાંતિમાં એનો અવાજ દૂર દૂર સુધી પડઘાઈને ફેલાઈ જતો. એનું ગીત સાંભળીને ત્રણેય સુંદરીઓ સ્ટેજ પર પાછળથી કૂદીને પ્રવેશ કરતી. આવી આવી વિદૂષક વહાલા. આમાં બાબુ એના તીણા અવાજથી જુદો તરી આવતો. ઓઢણીમાં છોકરી જેવો જ લાગતો. પગે ઘૂઘરા બાંધીને અને તાલબંધ પગ પછાડીને ઠેકડા મારીને એ ગાતો. ઘૂંઘણો વાગતી અને બીજા અદાકારો સાથે બાબુ તાતા તાતા થયા કરતો. એના અભિનયથી ખુશ થઈને છોકરાઓ એને વીજળી કહેતા. બાબુ વીજળી એક પરોપકારી જીવ હતો એવું તમને કયા કથા પ્રસંગો પરથી લાગે છે? જવાબ: બાબુ રામ સીતાના મંદિરમાં જાય ત્યારે બાબાજીના પગ દબાવી દેતો. કૂતરાને ફરી કૂતરાનો જન્મ ન લેવો પડે એટલે બાબુ કૂતરાને મંદિરનો પ્રસાદ ખવડાવતો. એ કૂતરાના શરીર પરથી ઈતરડી વીણતો. કૂતરી વિયાણી હોય તો બાબુ મહોલ્લામાં ફરીને લોટ, ગોળ, ઘી ઉઘરાવી લાવતો અને તેનો શીરો બનાવીને કૂતરીને ખવડાવતો. એ કૂતરાને લાઈનમાં બેસાડીને કોલ દેતા શીખવતો. બાબુ કૂતરાની કાળજી લેતો, પણ બાબુને ખબર પડે કે કોઈ કૂતરું ખિસકોલીને ખાતું હતું તો એ કૂતરાનું જડબું પકડીને એને ફટકારતો. ખિસકોલીના શરીર પર ભગવાન રામની આંગળીના ચટાપટા છે એમ બાબુ માનતો હતો. એટલું જ નહીં, ખિસકોલી રામને વહાલી છે એટલે ખિસકોલીને કોઈ કૂતરું ખાય તો એનું આવી જ બનતું. ગામમાં કોઈ વાહન આવે અને બાબુને કોઈ રસ્તો પૂછે તો એ રસ્તો બતાવવા તેની સાથે ગાંવ બે ગાંવ સુધી જતો. બાબુને એની માને ઘરકામમાં મદદ કરવામાં જરાય નાનપ લાગતી નહીં. બાબુ લેખકને સ્ટેશન સુધી વળાવવા જતો અને તેમને માટે દોડીને ગાડીમાં જગ્યા રોકી લેતો. આવા અનેક પ્રસંગો પરથી લાગે છે કે બાબુ વીજળી એક પરોપકારી જીવ હતું. બાબુને ઔપચારિક કરતા અનૌપચારિક શિક્ષણ વિશેષ મળ્યું હતું એમ તમને લાગે છે સાથી? જવાબ: બાબુએ ઔપચારિક શિક્ષણ મેળવવા ખૂબ પ્રયત્નો કર્યા, પણ એમાં એને ખાસ સફળતા મળી નહોતી. એને ગણિતનો દાખલો ગણવાનો આવે ત્યારે આંકડાની જટાજાર જોઈને એ આખે આખો ધ્રુજવા માંડતો.
ઇતિહાસની તારીખો અને રાજા નવાબોના નામ એને ગભરાવી મૂકતા. એ ગોદડું ઓઢીને ગરીબડો થઈને ગોખવા મંડી પડતો, પણ એના મગજમાં કશું ઉતરતું નહીં. આથી એને કેટલાક ધોરણોમાં 2 વર્ષ કાઢવા પડ્યા હતા, પરંતુ એને અનૌપચારિક શિક્ષણ મેળવવામાં કોઈ તકલીફ પડી નહોતી. એને અનૌપચારિક શિક્ષણ બાબાજી પાસેથી મળેલું. રામાયણ, મહાભારત, ભાગવતની અનેક કથાઓ એને મોઢે હતી. શતરૂપા, વિકર્ણ, અલખ જેવા ભાગવત, મહાભારત, રામાયણના અનેક પાત્રોના નામો અને તેમની ઝીણી ઝીણી વિગતો એને ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો એ કહી આપતો. પણ મીર જાફરનું નામ પડે એટલે એને ઠંડી રાત્રે પણ પરસેવો ફરી વળતો. આ પરથી લાગે છે કે બાબુને ઔપચારિક કરતા અનૌપચારિક શિક્ષણ વિશેષ મળ્યું હતું. પ્રશ્ન 8. રેખાંકિત શબ્દ માટે કૌંસમાં આપેલા શબ્દો પૈકી સાચા શબ્દ નીચે લીટી દોરો. લીટી દોરેલ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. 1. ચરમન દેવતા તગતગે. તો જવાબમાં આવશે ચૂલામાં લાલ ચોળ કોલસા તગતગતા હતા. 2. બાબાજીએ મોઢેથી એક ચોપાઈ લલકારી. તો જવાબમાં આવશે ભજનિક મંડળના સંતે મંદિરમાં રામ ભક્તિના પદો લલકાર્યા અને સૌ ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા. 3. પગે ઘૂઘરા બાંધ્યા હોય અને તાલબંધ પગ પછાડતો ઠેકડા મારતો એ ગાતો હોય. જવાબમાં આવશે ગરબા રમતી વખતે દરેક ખેલૈયાના તાલબંધ પગલાઓ અને હાથની મુદ્રાઓ જોવાનો એક અનોખો આનંદ છે. 4. મહોલ્લાના છોકરાઓને ભેગા કરીને મોટર કેમ ચલાવાય તેનો કિમિયો સમજાવે. જવાબ દાદી માની રસોઈનો કિમિયો એટલે અનોખો હતો કે તેમનું એક સાદું શાક પણ સ્વાદિષ્ટ લાગતું. 5. લગભગ સોભો પડી ગયા જેવું વાતાવરણ, સિવાય કે થોડાક ઘરોમાંથી વાતચીતના આછા અવાજો સંભળાય. જવાબ સાંજે ગામમાં વીજળી જતા સોભો પડી ગયા જેવું અંધારું છવાઈ ગયું અને લોકો દીવા મસાલ પ્રગટાવવા લાગ્યા. પ્રશ્ન 9. જે વાક્યમાં કહેવત સાચી રીતે વપરાયું હોય તે વાક્ય સામે ખરું કરો. તમે પણ કહેવતનો અર્થ ધરાવતું એક વાક્ય બનાવો. ભાવતું હતું ને વૈદ્ય કહ્યું. પોતાને ગમતું હોય અને સ્વજન પણ એ જ સૂચવે. જવાબમાં આવશે જુઓ. માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરવાની છૂટ મળતા બાબુ દોડતો માતાજીના ચોકમાં પહોંચી ગયો. જયદેવને પ્રવાસમાં જવાની તેના પપ્પાએ હા પાડતા તે ખુશીથી ઝૂમી ઉઠ્યું. પછીનું વાક્ય જુઓ. મને આઈસ્ક્રીમ ખૂબ ભાવે છે અને મમ્મીએ પણ આજે તે જ બનાવ્યો. પ્રશ્ન 10. નીચેના વાક્યોને યોગ્ય સંયોજક જોડી ફરી લખો. તો જવાબમાં આવશે જુઓ. નંબર 1. એ વખતે હું વડોદરામાં માધ્યમિક શાળામાં ભણું પણ આ નાના ગામથી પરિચિત. 2 ના જવાબમાં જુઓ. રાત્રે જમ્યા પછી થયું કે ચાલ એકાદ મિત્રને પકડું. 3 ના જવાબમાં જુઓ. મને જોયો એટલે ચોપડી ફગાવી દઈ એ ઊભો થઈ ગયો. 4 ના જવાબમાં જુઓ. બાબાજીએ પથારીમાં લંબાવ્યું અને મોટેથી એક ચોપાઈ લલકારી. 5 નો જવાબ જુઓ. જ્યારે બપોરે નવરો બેઠો હોય ત્યારે કૂતરા એના ઘરના પગથિયા પાસે ભેગા થાય. પ્રશ્ન 11. ભાવે વાક્ય બનાવો. 1 ના જવાબમાં જુઓ. રાત્રે જમ્યા પછી લગભગ 8 વાગે મારાથી નીકળાયું. 2 ના જવાબમાં જુઓ. ગામની ભાગોળે આવેલા રામજી મંદિરમાં અમારાથી જવાયું. પ્રશ્ન 12. કર્મણી વાક્ય બનાવો. 1 ના જવાબમાં જુઓ. બાબુથી માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરાતો હતો. 2 નો જવાબ જુઓ. રામજી મંદિરના બાબાજીથી પ્રસાદ અપાય છે. પ્રશ્ન 13. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. અહીંયા જોડણી સુધારીને લખેલી છે તે જુઓ. 1 માધ્યમિક, 2 મંત્ર જાપ, 3 પગથિયા, 4 કુતૂહલ, 5 ભૂલ ભૂલામણી, 6 હાઈસ્કૂલ, 7 મંદિર, 8 કૂતરું, 9 લીપી, 10 પૂજા વિધિ, 11 વિદૂષક, 12 વીજળી, 13 પાણિયારું, 14 ચોખ્ખું, 15 પથ્થર. પ્રશ્ન 14. નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દો લખો. 1 વીજળી તો ત્વરિત વિદ્યુત, 2 સોફો તો જમ શાંતિ, 3 સંબંધી તો સ્વજન સગું, 4 મિત્ર તો સખા દોસ્ત, 5 કૂતરો તો સારમે શ્વાન, 6 આંખ તો ચક્ષુ નયન, 7 કુતૂહલ
તો કૌતુક, જિજ્ઞાસા. 8 વાણોતર, તો જવાબમાં આવશે ગુમાસ્તો, કારકુન. 9 અંધકાર, તો તમ, તિમિર. 10 કપાળ, તો લલાટ, બાલ. 11 અદાકાર, નટ, અભિનેતા. 12 કપડા, તો જવાબમાં આવશે લુગડા, વસ્ત્રો. પ્રશ્ન 15 નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1 કંકોત્રી, તો જવાબમાં આવશે કાળોતરી. 2 સોફો, તો ગોગાટ. 3 ભલું, તો બુરું. 4 હળવું, તો ભારે. 5 જન્મ, તો મરણ. 6 શરૂઆત, તો છેવટ, અંત. પ્રશ્ન 16 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1 ઘરની આગળનો પડસાનો ભાગ, તો જવાબમાં આવશે ઓસરી. 2 મહેસૂલ ઉઘરાવનાર અધિકારી, તો જવાબમાં આવશે તલાટી. 3 નવરાત્રિમાં માતાજીની છબી અને દીવા મૂકવા માટે બનાવેલી મંડપ જેવી રચના, તો જવાબમાં આવશે માંડવી. 4 બવાઈમાં વગાડાતું એક વાજિંત્ર, તો જવાબમાં આવશે ભૂંગળ. 5 ગાદલા ગોદડા રાખવા માટેની ગોળી, તો જવાબમાં આવશે ડામરચું. 6 પરંપરિત બાધા કે માનતા, જવાબમાં આવશે કરવટતું. 7 દોરડા ઉપર નાચનાર, નટ ઢોલ વગાડનાર, તો જવાબમાં આવશે બજાણીઓ. પ્રશ્ન 17 નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. 1 મોં પડી જવું, સાવ દિલગીર થઈ જવું, ઉદાસ થઈ જવું. વાક્ય પરીક્ષામાં ઓછા માર્ક્સ આવવાથી મહેશનું મોં પડી ગયું. 2 મગજમાં ઉતરી જવું, સમજાઈ જવું. વાક્ય શિક્ષકે સમજાવેલો દાખલો તરત જ વિદ્યાર્થીના મગજમાં ઉતરી ગયો. 3 પાણી બહારનું માછલું, અકળામણ અનુભવી, બેચેન થઈ જવું. વાક્ય ગામડાની શાંતિમાં રહેલા વૃદ્ધને શહેરના ઘોઘાટમાં પાણી બહારના માછલા જેવું લાગ્યું. 4 ખોટનો છોકરો, મોટી ઉંમરે થયેલો દીકરો. વાક્ય પ્રેમબાઈને બાબુ ખોટનો છોકરો હતો. 5 પટિયા પાડવા, વાળને સફાઈદાર ડબે ઓઢવા. વાક્ય નવરાત્રિમાં જવા માટે યુવકે ધ્યાનથી પટિયા પાડ્યા. 6 ચેન પડવું, નિરાશ થવી, શાંતિ થવી. વાક્ય બધી મુશ્કેલીઓ દૂર થતા આખા પરિવારને ચેન પડ્યું. 7 પોટી લેવું, છેતરી લેવું, પહેલેથી જ કબજો કરી લેવું. વાક્ય ઘણા પૈસાદાર લોકો અભણ અને ગરીબ લોકોની જમીન પોટી લેતા હોય છે. પ્રશ્ન 18 નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો. 1 ક્યારનો, તો જવાબમાં આવશે ક્યારનો. 2 ગોખું છું, તો જવાબમાં આવશે ગોખું છું. 3 દિયોર, તો જવાબમાં આવશે દિયર. 4 યાદ, તો જવાબમાં આવશે યાદ. 5 છાપ્યાનું, તો જવાબમાં આવશે છાપવાનું. 6 કિયો, તો જવાબમાં આવશે કયો. 7 બુલ, તો જવાબમાં આવશે બહેન. 8 ચમ, તો જવાબમાં આવશે કેમ. 9 છાપતા હસી, તો જવાબમાં આવશે છાપતા હશે. 10 ખોયો, તો જવાબમાં આવશે જર. 11 યોના, તો જવાબમાં આવશે તેના. 12 હાહુ, તો જવાબમાં આવશે સાસુ. 13 હેડવું, તો જવાબમાં આવશે ચાલવું. 14 ખલા, તો જવાબમાં આવશે ભલે આવે. 15 ડોબું, મહીસી, ભેંસ. 16 આબ્બામાં, તો આવવામાં. 7 હમકારો, તો જવાબમાં ચમકારો. 18 હેકૂટ, તો જવાબમાં આવશે અન્નકૂટ. 19 આબુસ, તો જવાબમાં આવશે આવવું છે. 20 બાબે, તો જવાબમાં આવશે બાબુભાઈ. 21 ચોક, તો જવાબમાં આવશે ક્યાંક. 22 હારા, તો જવાબમાં આવશે સારા. 23 લેકાને, તો જવાબમાં આવશે દુકાને. 24 પાસા, તો જવાબમાં આવશે પાછા. પ્રશ્ન 19 નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. અહીંયા ધ્વનિઓ છૂટા પાડીને લખેલા છે તે જુઓ. પ્રશ્ન 20 નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. તો 1 ના જવાબમાં આવશે જુઓ અક્ષર, 2 ના જવાબમાં આવશે વિધવા, 3 ના જવાબમાં આવશે વિદૂષક, 4 ના જવાબમાં આવશે ગુદડું. પ્રશ્ન 21 નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
આટો, એક, ઓછું, આછું, અંધકાર, અભિયાન. તો જવાબમાં આવશે જુઓ, અભિયાન, અંધકાર, આછું, આટો, એક, ઓછું. પ્રવૃત્તિઓ. પ્રશ્ન 1. ઉદાહરણ મુજબ આપેલા સ્થાનિક ભાષાના વાક્યોને માન્ય ભાષામાં લખો. ઉદાહરણ જુઓ. ચારનો ગોખું છું પણ દિયોરનું યાદ જ નથી રહેતું. વાક્ય જુઓ. ક્યારનો ગોખું છું પણ દિયરનું યાદ જ નથી રહેતું. 1. છાપવાનું ભૂલી ગયા હશે. જવાબમાં આવશે જુઓ, છાપવાનું ભૂલી ગયા હશે. 2. આવી ભૂલામણી કેમ છાપતા હશે. જવાબ, આવી ભૂલામણી કેમ છાપતા હશે. 3. ઓઢ્યા વિના ક્યોય યાદ જ ના રહે. વાક્ય, ઓઢ્યા વિના કઈ યાદ જ ના રહે. 4. આ ભલ આવ ભગત સ, પેલા ઘરની ખબર રાખતી. વાક્ય, આ ભલે આવે ભગત છે, પેલા ઘરની ખબર રાખશે. 5. ડોબુ પાવા જોશ, બેહો ભાઈ આબામાં સ. વાક્ય, બેસને પાણી પીવડાવવા ગયો છે, બેસો ભાઈ હમણાં જ આવશે. 6. હેડો કૂવો, આબુ સ. જવાબ, ચાલો કૂવે આવવું જ છે. પ્રશ્ન 2. ઉદાહરણ મુજબના શબ્દો લખી એનો મૂળ શબ્દ લખો. ઉદાહરણ, રહેતું તો જવાબમાં આવશે રહેતું. 1. કહેતું તો જવાબમાં આવશે કહેતું. 2. વહેતું તો જવાબમાં આવશે વહેતું. 3. વ્યવહાર તો જવાબમાં આવશે વહેવાર. 4. બેન તો જવાબમાં આવશે બહેન. 5. રહેવર તો જવાબમાં આવશે રેવર. 6. કહેવત તો જવાબમાં આવશે કહેવત. પ્રશ્ન 3. કોષ્ટક પૂર્ણ કરો. ઉદાહરણ, ગુજરાતી, આટલો મોડો કેમ આવ્યો. હિન્દી, इतना लेट क्यों आया. અંગ્રેજી, વાય ડીડ યુ કમ સો લેટ. 1. ગુજરાતી, શું વાંચતો હતો. હિન્દી, ક્યાં પઢતા થા. અંગ્રેજી, વોટ વેર યુ રીડિંગ. 2. ગુજરાતી, એક સાંજે હું બાબુને ઘેર ગયો. હિન્દી, એક શામ મેં બાબુ કે ઘર ગયા. અંગ્રેજી, વન ઇવનિંગ આઈ વેન્ટ ટુ બાબુસ હાઉસ. 3. ગુજરાતી, હું ઊભો થયો ને ચાલવા લાગ્યો. हिंदी, मैं खड़ा हुआ और चलने लगा. अंग्रेजी, आई स्टूड अप एंड स्टार्ट वॉकिंग. 4. गुजराती, बाबू शर्म थी लालगुम થઈ ગયો. हिंदी, बाबू शर्म से लाल हो गया. अंग्रेजी, बाबू फेल्ट शाय एंड टर्न रेड. 5. गुजराती, बाबू एक सरल छोकरो હતો. हिंदी, बाबू एक सीधा साधा लड़का था. अंग्रेजी, बाबू वॉज अ सिंपल बॉय. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.